ત્યાં ઘણા બધા મકાનો પડી ગયા હતા, લોકોના અનાજ તણાઈ ગયા હતા. ત્યારે જય વેલનાથ યુવા મંચ ગુજરાતની ટીમ દ્વારા ત્યાં અનાજ કીટ, રાશન કીટ ગામે ગામ જઈને પૂરી કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા કહેવાય છે ને કે સૌથી મોટું કોઈ દાન હોય તો રક્તદાન છે. એવા રક્તદાન કેમ્પ પણ જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત જે વિધવા બહેનો છે એમના માટે વિધવા સહાય જે સરકાર આપે છે એવી રીતે અનાજ કીટ વિતરણ કરવાનું કામ જય વેલનાથ યુવા મંચ ગુજરાતની ટીમે કર્યું હતું. નમસ્કાર મિત્રો, હું છું દીપાલી ભોળાંગજી અને આજે હું તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાની છું જે સારા એવા સામાજિક કાર્યો કરી રહ્યા છે, જે હાલમાં રાજકોટ જિલ્લાની અંદર ભાજપમાં યુવા મહામંત્રી તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે તથા જય વેલનાથ યુવા મંચ ગુજરાતના પોતે હાલમાં અધ્યક્ષ પણ છે. તો સ્વાગત છે શ્રી દેવભાઈ કોરડિયાનું. નમસ્કાર, હું છું દેવ કોરડિયા, જય વેલનાથ યુવા મંચ ગુજરાત અધ્યક્ષ તથા રાજકોટ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી. ઓકે, જય વેલનાથ યુવા મંચમાં જે આપ સામાજિક કાર્યો કરી રહ્યા છો એના વિશે થોડી અમને જાણકારી આપજો. જય વેલનાથ યુવા મંચ ગુજરાતની સ્થાપના અમે જ્યારે કરી ત્યારે અમારો હેતુ હતો કે આ સંગઠન થકી સમાજને વધુમાં વધુ અમે કેવી રીતે ઉપયોગી થઈ શકી. હાલમાં જ જ્યારે 2023માં જ્યારે જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના આસપાસના ગામોમાં જ્યારે અતિવૃષ્ટિના કારણે જ્યારે ત્યાં ઘણા બધા મકાનો પડી ગયા હતા, લોકોના અનાજ તણાઈ ગયા હતા, ત્યારે જય વેલનાથ યુવા મંચ ગુજરાતની ટીમ દ્વારા ત્યાં અનાજ કીટ, રાશન કીટ ગામે ગામ જઈને પૂરી કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા કહેવાય છે ને કે સૌથી મોટું કોઈ દાન હોય તો રક્તદાન છે. એવા રક્તદાન કેમ્પ પણ જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત જે વિધવા બહેનો છે એમના માટે વિધવા સહાય જે સરકાર આપે છે એવી રીતે અનાજ કીટ વિતરણ કરવાનું કામ જય વેલનાથ યુવા મંચ ગુજરાતની ટીમે કર્યું હતું. એ ઉપરાંત માનો કે દિવાળી આવતી હોય તો દરેક ઘરના જે નાના પરિવારના છોકરાઓ દિવાળી ઉજવી શકે તો એવા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ફટાકડા વિતરણ કરવાનું કામ જય વેલનાથ યુવા મંચ ગુજરાતની ટીમ કરે છે. આવા અનેક સેવાકીય કાર્ય જય વેલનાથ યુવા મંચ ગુજરાતની ટીમ કરે છે. તો આપ આટલા ખૂબ જ સારા એવા કાર્ય કરી રહ્યા છો એના બદલ હું અમારી ટીમ વતી તથા પૂરા ગુજરાત વતી આપનો ખૂબ આભાર માનું છું. તથા એક વાત એવી પણ જાણવા મળી છે કે હમણાં તાજેતરમાં આપણે કંઈક 25 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન પણ કરાવી રહ્યા છીએ. જી, અત્યારે જોઈ છે કે જે દેખાદેખીનો સમય છે કે ઘણા પરિવાર એવા હોય છે કે જ્યારે લગ્ન આવે ને એટલે એમના પરિવાર ઉપર 5 વર્ષ એમનું પરિવાર ઊભું ન થઈ શકે એવો તેમના ઉપર એક આફત આવે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે જય વેલનાથ યુવા મંચ દ્વારા આ સર્વજ્ઞાતીય 25 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં શાહી જાજરમાન મંડપ, આપણે માનો કે આપણા ઘરે પ્રસંગ કરી તો માનો કે આપણા અંગત સગાવાલાઓને આવે, પણ આ સમૂહ લગ્નમાં રાજકીય મહાનુભાવો, સંતો, મહંતો જે આ 25 જે મારી બહેનો જે હું માનું છું અને મેં માયની છે એમના જ્યારે સમૂહ લગ્ન થાય ત્યારે સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો તમામ આ મારી બહેનો દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવશે. તો આપ આટલા સરસ એવા સામાજિક કાર્યો કરી રહ્યા છો તો આપને આટલી પ્રેરણા ક્યાંથી મળી? હું છે 2017માં મારું ગામ કાગદડી ગામમાં હું ત્યારે મારી 21 વર્ષની ઉંમર અને ગુજરાતમાં સૌથી નાની વયના સરપંચ તરીકે મારા ગામનો સરપંચ બન્યો અને મને એવી ભાવના હતી કે મારે મારા ગામ માટે કંઈક કરવું છે. સરપંચ એક એવું પાત્ર છે કે એ સૌથી નીચે તળિયા સુધી જોડાયેલો વ્યક્તિ હોય કે ગામના પ્રશ્ન શું છે, લોકોના પ્રશ્ન શું છે, લોકોની જરૂર શું છે. ત્યારે એક સરપંચ તરીકે મને લોકોની જે વેદના છે, લોકોની જે તકલીફ છે એ મેં ખૂબ સારી રીતે સમજી અને મને વિચાર આવ્યો કે મારે હવે આ ગામથી બહાર નીકળી આ સમાજ માટે કંઈક કરવું છે. ત્યારે જય વેલનાથ યુવા મંચની અમને સ્થાપના કરી અને આ સંગઠનના માધ્યમથી અમે આવી અલગ અલગ સેવાઓ કરી રહ્યા છીએ. આપ જય વેલનાથ યુવા મંચમાં આપણે ઓલરેડી તમે અધ્યક્ષ તો છો જ, તેમ છતાં પણ તમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન શા માટે કરાવો છો? એનું કઈ ઉદ્દેશ્ય આપ દર્શકને જણાવશો? અમારું જય વેલનાથ યુવા મંચ ગુજરાત અમારું જે સંગઠન છે અને અમારા ચુવાડિયા કોળી સમાજના ધર્મગુરુ વેલનાથ બાપુ, એમનો જન્મ કોળી સમાજમાં થયો પણ એ મોટા પટેલ સમાજમાં થયા અને એમનો આદેશ એવો છે કે દરેક ધર્મના લોકો, દરેક સમાજના લોકો એમને સાથે રાખી ચાલવાનો અને સૌનો સાથ, સૌનો વિકાસ, આવું અમારું સંગઠનનું સૂત્ર દ્વારા અમે દરેક સમાજને આગળ સાથે લઈને ચાલી છીએ.
તો આપે જય વેલનાથ યુવા મંચ દ્વારા જે 25 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું છે તો એની વિશેષતાઓ શું છે? આ સમૂહ લગ્નની વિશેષતા એ છે કે જે દીકરીઓ અને જાનૈયાના જે સામૈયા થવાના છે એ શાહી જાજરમાન રીતે વિન્ટેજ કાર અને બગીમાં જેમના સામૈયા થવાના છે. આ સમૂહ લગ્નમાં શાહી મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત 125 થી વધારે વસ્તુ જે દીકરીઓને કરિયાવરમાં આપવાની છે કે જેમ મારી બેનના લગ્ન હોય અને આપણે જાતે જે બધી તૈયારી કરતા હોય એવી જ રીતે જય વેલનાથ યુવા મંચની ટીમ સતત અત્યારે રાત દિવસ જોયા વગર તન મન ધનથી આ સમૂહ લગ્નની તૈયારી કરી રહ્યા છે. તો આ હતા આપણા કોળી સમાજના યુવા અગ્રણી શ્રી દેવભાઈ કોરડિયા. નમસ્કાર.